આજે તો છે ગળ બનાવવાનો છેલ્લો દિવસ અને ગળ બનાવવામાં છેલ્લા દિવસે આવું થશે આવી ખબર નહોતી. હર મહાદેવ અને જય માતાજી. તો ભાઈ સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ બધાને ગુડ મોર્નિંગ. અને આજની મોર્નિંગ થઈ ગઈ આપણે વાડીએ અને હવે આપણે સિસોડો કલાક ટાઈમથી ચાલુ નથી કર્યું એટલે પપ્પાએ સરસ મજાનો એને સાફ કરી નાખ્યો હતો અને મમ્મીએ ભાઈ ધૂપ દીવા કરી લીધા હતા અને પછી હમણાં પવન ભાઈ એટલો બધો ઉપડી ગયો હતો ને આપણે સિસોડો પણ ચાલુ નથી કર્યો એટલે થોડુંક એને અહીંયા કચરો ઉડી ઉડીને અંદર આવી ગયો હતો અને આપણે એને થડા પણ બગડી ગયા હતા. અને હવે સફાઈ અભિયાનનું કામ તો ભાઈ મમ્મી હાથમાં લઈ લીધું હતું. શેરડીનો ઢગલો એવડો મોટો કે બેન તો માથે ચડીને ભાઈ શેરડી ઓરવાનું કામ કરી દીધું. ચાલો ને આપણે રસનો ધોળિયો થઈ ગયો સરસ મજાનો ચાલુ. અને આ રસનો ધોળિયો જોઈને તો સાચા મને સવારમાં રસ પીવાનું મન થઈ ગયું. એટલે ફાઇનલી આપણે ગ્લાસ લઈ લીધો અને સરસ મજાનો ભાઈ સવારમાં જ આજે રસ પી લીધો હતો. અને પપ્પા ભાઈ સોતા લેવાનું કામ કરતા હતા અને થોડીક વાર થઈને જ્યાં તો ભાઈ સરસ મજાની આપણી કુંડી ભરીને કમ્પ્લીટ થઈ ગઈ હતી. જ્યાં આપણે બીજી કુંડી પણ ભરવા રાખી દીધી હતી. આપણે બંને કડા રસની ભરાઈ ગઈ હતી અને પછી સ્વીલમાં કર્યા ભડકા અને ચીમનીમાંથી ભાઈ ધોળા નીકળવાનું પણ ચાલુ થઈ ગયા હતા. અને ફાઇનલી ભાઈ થોડીક વાર થઈને જ્યાં તો આપણે એને કામ જ ફાટી પણ ગઈ હતી. અને કામ જ એટલે તમને બધાને ખબર છે કે થોડો ઘણો શેરડીને મેલ હોય એ હોય. સરસ મજાના મમ્મીએ ભાઈ થાળાને સાફ કરી નાખ્યું હતું. અમારા બેનને ભાઈ એટલી બધી ગરમી ચડી ગઈ હતી એ તો પંખા પાસે પવન ખાવા આવી ગયા. ત્યાં તો આપણી કળા પણ ઉભરાઈ ગઈ હતી. પછી આપણે બીજી કળામાં ભાઈ કામ જ ફાટી ગઈ. પપ્પાને બેને કામ જ લઈ લીધી અને આટલું કામ કર્યા પછી આપણે પીવાનો વાળો તો ચા પીવાનો. સરસ મજાની મમ્મીએ ચા મૂકી દીધી ને ત્યાં આપણે ભાઈ પહેલી કળા ઉતરી પણ ગઈ હતી. પપ્પાએ પાવડી મારી દીધી અને પછી ભાઈ જે કળા આપણે ઠેલવી હોય ને એમાં પછી આપણે ડબે ડબે રસ ઠેલાવવાનો પછી એ કામ આપણે કરવાનું. પછી ભાઈ ઘણા બધા એને આવી ગયા હતા મહેમાન તો બધાને પછી સરસ મજાની ચા પાઈ દીધી અને પાછી મોટર કરીને આપણે રસ ભરવાનું ચાલુ કરી દીધું. ફાઇનલી પછી આપણે ચા પીવાનો વારો આવી ગયો હતો કેમ કે તમારે ભાઈ કામ જ એટલું હોય ને. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને મોર વિન્યુ લોક જોવા કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ